ક્યારે એવું વિચાર્યું છે કે એક આખું ગામ પોતાનું ઘર જમીન બધું જ છોડીને અન્યાય સામે લડવા નીકળી પડે અને એ પણ કોઈ હથિયાર વગર? ભારતના ઇતિહાસમાં આવી જ એક અદ્ભુત પણ લગભગ ભૂલાઈ ગયેલી ગાથા છે માણસા સત્યાગ્રહ. ચાલો આજે આપણે એને જરા નજીકથી જાણીએ. તો આખી વાત શરૂ થાય છે માણસાથી. એ સમયે માણસા એક નાનકડું રજવાડું હતું અને રજવાડું એટલે તમે સમજો ત્યાં શાસકોનો લોકો પર પૂરેપૂરો કંટ્રોલ. રાજા જે બોલે એ જ કાયદો. બસ આ જ પરિસ્થિતિમાં સંઘર્ષના બીજ રોપાયા. એટલે સવાલ એ થાય કે જ્યારે શાસક પોતે જ અન્યાય કરતો હોય ત્યારે સામાન્ય માણસ હથિયાર ઉપાડ્યા વગર લડે પણ કેવી રીતે? પણ માણસાના લોકોએ જે જવાબ આપ્યો ને એ ખરેખર ઇતિહાસમાં લખાઈ ગયો. ચલો જોઈએ આ બધું કેવી રીતે થયું. તો અન્યાયનો આરંભ, આ આખી લડાઈનું મૂળ ક્યાં હતું? એવી તે કઈ ઘટના બની જેણે લોકોને એક થઈને અવાજ ઉઠાવવા માટે મજબૂર કરી દીધા? વાત છે વર્ષ 1937ની. આ એ જ વર્ષ હતું જ્યારે માણસા રાજ્યની સરકારે એક એવો નવો અને કડક નિયમ લાગુ કર્યો જેણે લોકોની જિંદગીમાં ખરેખર ઉથલપાથલ મચાવી દીધી. જો રાજ્યે એક નહીં પણ ત્રણ મોટા બોજ નાખી દીધા. પહેલું તો મહેસૂલમાં સીધો 1.5 થી 2.5 ગણો વધારો કરી દીધો, અને એ પણ ગેરકાયદેસર. બીજું બળજબરીથી મજૂરી કરાવવાની, જેને વેટ કહેવાતી, અને એની ઉપરથી બીજા કેટલાય નાના મોટા કરવેરા. હવે આટલું બધું સહન કરવું એ તો લગભગ અશક્ય જ હતું. હવે આટલા અન્યાય પછી લોકો ચૂપ તો ન જ બેસે, ખરું ને? એમણે પણ સામનો કરવાનો નક્કી કર્યું. પણ એમની લડવાની રીત સાવ અલગ હતી. કોઈ હથિયાર નહીં, કોઈ હિંસા નહીં. આ રીતને કહેવાય છે સત્યાગ્રહ. આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો છે, ગાંધીજીનો આપેલો. સત્યાગ્રહ એટલે શું? સત્ય માટેનો આગ્રહ. શસ્ત્રોથી નહીં પણ પોતાની નૈતિક તાકાત અને અહિંસાથી લડવું. બસ આ જ રસ્તો માણસાના લોકોએ અપનાવ્યો. એમણે એક થઈને એક મોટું હિંમતભર્યું પગલું લીધું. તેમણે સામૂહિક રીતે એલાન કરી દીધું કે આ અન્યાયી કરવેરા અમે નહીં ભરીએ. બસ અહીંથી જ શરૂ થયું એમનું અસહકાર આંદોલન. હવે જ્યારે લોકો આટલી શાંતિથી વિરોધ કરી રહ્યા હતા ત્યારે રાજ્યએ શું કર્યું? એમણે જે કર્યું એનાથી આખી વાત બદલાઈ ગઈ. અહીંથી વાર્તામાં એકદમ નાટકીય વળાંક આવ્યો. લોકોની શાંતિના જવાબમાં રાજ્યએ શાંતિ ન રાખી. એમણે તો સીધો દમનનો રસ્તો પકડ્યો. લોકો પર અત્યાચાર ગુજાર્યો, ધાકધમકી આપી, એમનો અવાજ દબાવવાની પૂરી કોશિશ કરી. પણ લોકો ડર્યા નહીં, ઝૂક્યા પણ નહીં. ઉલટાનું એમણે એક એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે હિજરત કરી. એટલે કે વિરોધ કરવા માટે આખું ગામ પોતાના ઘરબાર, ખેતરવાડી બધું જ છોડીને નીકળી પડ્યો. આ કોઈ નાની વાત નહોતી હો. આખો સમુદાય પોતાનું વતન છોડીને બાજુના વડોદરા રાજ્યમાં મખાવાડ સ્ટેશન પાસે જઈને વસી ગયો. વિચારો તો ખરા, પોતાની એકતા અને સિદ્ધાંત માટે કેટલો મોટો ત્યાગ. હવે જ્યારે આખું ગામ જ ખાલી થઈ જાય તો એની અસર તો થવાની જ. લોકોના આ અભૂતપૂર્વ પગલાંની વાત ઉપર સુધી પહોંચી અને છેવટે તપાસ અને સમાધાનની પ્રક્રિયા શરૂ થઈ. તો થયું એવું કે સૌથી પહેલાં તો રાજ્યના દમન વિરુદ્ધ એક ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી. એ ફરિયાદના આધારે બ્રિટિશ રેસિડેન્ટે તપાસના આદેશ આપ્યા અને જાણો છો શું થયું? તપાસમાં લોકોની બધી ફરિયાદો સાચી સાબિત થઈ. એટલે છેલ્લે એક પોલિટિકલ એજન્ટે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું. પણ એક વાત ખાસ નોંધવા જેવી છે. ભલે સમાધાનની વાતો ચાલતી હતી, લોકોએ હાર નહોતી માની. જ્યાં સુધી પાક્કો નિર્ણય ન લેવાયો, એટલે કે જાન્યુઆરી 1938 સુધી એમણે પોતાનો અસહકાર ચાલુ જ રાખ્યો. એમની એકતા જબરદસ્ત હતી. અને છેવટે મહિનાઓનો સંઘર્ષ, આટલો ત્યાગ અને આટલી મક્કમતા પછી એ દિવસ આવ્યો જ્યારે પરિણામ આવ્યું. અને પરિણામ એવું આવ્યું જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે સત્યની હંમેશા જીત થાય છે. જી હા, માણસા સત્યાગ્રહ સફળ થયો. પેલો જે ગેરકાયદેસર મહેસૂલ વધારો હતો એને પાછો ખેંચી લેવામાં આવ્યો. આ લોકોની એકતા અને એમના અહિંસક સંઘર્ષની એક ઐતિહાસિક જીત હતી. તો માણસા સત્યાગ્રહની આ વાર્તા એ ખાલી ઇતિહાસનું એક પાનું નથી, ખરું ને? એ તો એક જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે લોકો એક થઈ જાય અને હથિયાર વગર ફક્ત સત્યના માર્ગે પોતાના હક માટે લડે તો મોટામાં મોટું પરિવર્તન પણ શક્ય છે. આપણે એ વિચારવું રહ્યું કે આ ભૂલાઈ ગયેલી વાર્તામાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ છીએ.